બન્યા છે રસ્તે રઝળતા યમદૂતો। રખડતી રંજાડ હવે માનવ લોહીની ભૂખી બની છે। સુરતમાં એક બાળકીને શ્વાન ખેંચી ગયો તો નર્મદામાં બાળકીને ફાડી ખાધા બાદ પણ ખુખાર દીપડો ખુલ્લો ફરે છે। માટે સાવચેત રહેજો, સાચવીને રહેજો। રાજ્યના 2 જિલ્લા જ્યાં ચાલી રહી છે શોધ। શોધ આદમખોરની, શોધ ખૂંખાર શિકારીની, શોધ માનવભક્ષી જંગલી જાનવરની, શોધ માનવ લોહીના તરસ્યા શ્વાન અને દીપડાની। કારણ કે સુરત અને નર્મદામાં એવી ઘટના ઘટી જાણે પોલીસ, સ્થાનિક તંત્ર અને વન વિભાગને કામે લગાડી દીધું। વિસ્તાર ભલે અલગ અલગ હોય પરંતુ આ બંને દ્રશ્યો એક સમાન દેખાશે, કારણ કે બંને જિલ્લામાં ચાલી રહી છે આદમખોરની શોધ। પહેલા વાત કરીએ સુરતની કે જ્યાં 1 વર્ષની બાળકીને એક શ્વાન ઉપાડી ગયું। માન્યામાં નથી આવતું ને, પણ લોકો અને પરિવારનો દાવો છે કે તેઓએ શ્વાનને જોયું છે જે બાળકીને મોંમાં ઉપાડીને જંગલ વિસ્તારમાં ખેંચી ગયું। થયું એવું કે બુધવારે સાંજે સુરતના કામરેજના વાવ ગામે હચમચાવી નાખતી આ ઘટના ઘટી। અન્ય રાજ્યમાંથી મજૂરી અર્થે આવેલા પરિવારની 1 વર્ષની બાળકીને એક શ્વાન ખેંચી ગયું। મધ્યપ્રદેશના એક પરિવાર જે છે એ મજૂરી કામ કરવા માટે છેલ્લા 1 અઠવાડિયાથી આવેલા હતા। એમાં જે બેન છે સ્ત્રી, એમની 1 વર્ષની બાળકીને બાજુમાં પોતાના ઝૂંપડાની બહાર રાખીને ઘરકામ કરતા હતા। ગઈકાલ રાત્રિના લગભગ 9:30 વાગ્યાના અરસામાં એક કૂતરું આવી અને બાળકને, જે બાળકી 1 વર્ષની બાળકી છે એને મોઢામાં લઈ અને ભાગતા જોયેલું એટલે બેને તરત બૂમ કરેલી અને આજુબાજુના લોકો પણ તરત ભેગા થઈ ગયેલા અને કૂતરાની પાછળ દોડેલા। અને ત્યારબાદ શરૂ થઈ બાળકીને શોધવાની કવાયત, ઓપરેશન માયા। જ્યાં થઈ રહી હતી બાળકીની શોધ ત્યાં જ એટલે કે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી અને અમે પણ માયાની શોધમાં જોતરાઈ ગયા। જોઈ લો આ વિસ્તાર કેટલો ખતરનાક છે। દ્રશ્ય બતાવવા માંગે કે સામે જે દેખાતું નીલગિરીનું જે ખેતર છે, શ્વાન આ બાળકીને લઈ સૌપ્રથમ નીલગિરીના ખેતરમાં આવ્યું હતું અને ત્યાં આગળ પબ્લિકે પહોંચી હતી ત્યારે શ્વાન અચાનક પબ્લિકને જોઈ ઊભું થઈ આ બાળકને લઈને દોડ્યું હતું। જો કે નીલગિરીથી અન્ય ખેતરમાં જવા વચ્ચે નહેર પડે છે। દ્રશ્ય હું નહેરના બતાવવાનો પ્રયાસ કરીશ કે આ નહેર છે। ગઈકાલે ફાયર બ્રિગેડની મદદથી આખી નહેર શોધવામાં આવી હતી। ત્યારબાદ આ શ્વાન નહેર કૂદી અને શેરડીનું ખેતર છે ત્યાં ખેતર પાસે પહોંચ્યું હતું અને આ ખેતરની અંદર જતું રહ્યું હતું। કહી શકાય કે આ વિસ્તારના 500 કરતાં વધુ લોકો, પોલીસ, ફાયર બ્રિગેડના જવાનો, વન વિભાગના અધિકારીઓ સહિતનો કાફલાએ છેલ્લા 50 કલાકથી ઓપરેશન માયા હેઠળ આ બાળકીને શોધખોળ શરૂ કરી હતી। પણ તમે જોઈ શકો છો 10 ફૂટ કરતાં વધારે ઊંચી આ શેરડી છે। હું નીચે જઈને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકાર આ શેરડીનું ખેતર છે, અંદર જવું મુશ્કેલ છે। ત્યારે 10 ફૂટ કરતાં વધારે આ શેરડીમાં 500 કરતાં વધુ લોકો, ફાયરના જવાનો, પોલીસના જવાનો આખું ખેતર ફેંદી પડ્યું છે। રાત્રે બાળકીને જમીન પર સુવડાવી માતા રસોઈ બનાવતી હતી અને ત્યારે જ આ ઘટના ઘટી હતી। જો કે આ વિસ્તારની વાત કરીએ તો આમ તો આ ગ્રામ્ય વિસ્તાર છે। આસપાસ ખેતર અને જંગલ જેવો વિસ્તાર હોવાથી બાળકીને શોધવી જરા અઘરું કામ બની ગયું છે। જો કે બાતમી મળતા જ કામરેજ પોલીસની ટીમ બાળકીને શોધવા કામે વળગી। 500 જેટલા લોકો સ્થળ પર પહોંચી ગયા। પોલીસ, સ્થાનિક લોકો ડ્રોન કેમેરાથી જંગલો ખૂંદવા લાગ્યા। જો કે ત્યાં જ કેટલાક લોકોએ એ શ્વાનને જોયો હોવાનો પણ દાવો કર્યો। 9:30 કોલ આવ્યો હતો, હું ઘરે જમવા બેઠો હતો। હું તરત જમ્યા પહેલાં અહીંયા આવી ગયો જમતો અને આવીને જોયું તો બહુ બધું માણસો હતું। પછી અંદર કોઈ ગયું નહોતું। પછી અમે લોકો બધા હાથે અંદર ગયા એટલે અમારી પાસે મોટી ટોસ હતી, એમને અમે 6 જણ હતા। તો અમે ઓલા લીલગરાની અંદર જતા હતા ને તો અમને જોવા મળ્યું કે કંઈક કૂતરું બેઠું છે। એમ તો હરખું નિરખીને પાસે જઈને જોયું તો એ બાળક સાથે ખાતું હોય કે પછી એને જે કાંઈ કરતું હોય તે। બાળકીની શોધમાં સૌથી મોટી મુશ્કેલી આવી રહી છે અહીંનો જંગલ વિસ્તાર।
કારણ કે એક તરફ શેરડીના ખેતરો છે જે 10 થી 12 ફૂટ ઊંચા છે, બીજી તરફ 5 માળ જેટલા ઊંચા નીલગિરીના વૃક્ષોનો આ મોટો વિસ્તાર છે. આવામાં ડ્રોનની મદદ લેવા છતાં પણ કંઈ જ દેખાઈ નથી રહ્યું. જો કે શ્વાનના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે, જેના આધારે તે કઈ તરફ ગયું હશે તેનો અંદાજો લગાવીને હાલ તો ડ્રોન કેમેરાથી શોધખોળ ચાલી રહી છે. પણ ખેતરો છે એમાં શેરડીનો પાક ઊભો છે, આ બાજુમાં એક ખાડી જાય છે, એટલા માટે ફોરેસ્ટની ટીમોને પણ બોલાવવામાં આવેલી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ આ જે બાજુમાં ખાડી પસાર થાય છે એમાં ચેક કરવામાં આવ્યા. ડોગ સ્કોડ અને FSLને બોલાવવામાં આવ્યા છે. આ જે બાળકીએ પહેરેલી લેંગી છે, 1 વર્ષની બાળકીએ, એ લેંગી મળી આવેલી હતી અને એને સ્મેલ આપીને ડોગ દ્વારા પણ તપાસ કરવામાં છતાં પણ હજી સુધી બાળકીનો કોઈ પત્તો મળ્યો નથી. અત્યારે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ આખા વિસ્તારની વાત કરીએ તો જંગલ વિસ્તાર છે. નીલગિરીના વૃક્ષો, શેરડીના ખેતર આવેલા છે. બંને તરફ 5 કિલોમીટર સુધી આવી જ અવાવરું જગ્યા છે, જેથી એ શ્વાનને શોધવું જરા અઘરું છે. આમ તો અહીં ખાડી પણ આવેલી છે, જેના ગંદા પાણીમાં ઉતરીને ટીમના સભ્યોએ બાળકીની શોધ ચલાવી. પ્રત્યક્ષદર્શીઓના મતે નીલગિરીના ઝાડની આડ લીધા બાદ શ્વાન શેરડીના ખેતરમાં ભાગી ગયું, પરંતુ કલાકોની જહેમત બાદ એટલે કે 2 દિવસ વીતવા છતાં પણ બાળકીનો ન પતો છે ન શ્વાનનો પતો છે. બાળકીની માતા પણ હૈયાફાટ રુદન કરી રહી છે, પરંતુ તેને એક આશા બંધાયેલી છે કે કદાચ તેની દીકરી હેમખેમ મળી જાય. પણ સવાલ એ છે કે શ્વાન કેમ બન્યો માનવભક્ષી? આ સવાલનો જવાબ શોધતા હતા ત્યાં જ કેટલીક બીજી ઘટનાઓ પણ અમારી સામે આવી. કારણ કે નર્મદા જિલ્લામાં પણ હાલ ખૂંખાર દીપડાને પકડવા માટે વન વિભાગ કરી રહ્યું છે રાત દિવસ એક. નર્મદાની વાત કરીએ તો અહીં પણ દીપડાએ એક 9 વર્ષની બાળકીનો ભોગ લીધો અને ત્યારબાદ 40 વર્ષની મહિલાનો કાન ખાઈ ગયો. અને પછી વન વિભાગની ટીમ જાગી ને શરૂ કરી આદમખોરની શોધ. અમારી ટીમ ત્યાં પહોંચી જ્યાં ખૂંખાર શિકારીને પકડવા માટે ચાલતું હતું ઓપરેશન. ન્યૂઝ 18 ગુજરાતીના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે પહોંચ્યા છે સાગબારાના જે કોલવણ ગામે, જ્યાં એક દીકરીને દીપડાએ ફાડી ખાધી અને બીજા એક વીકમાં એક મહિલા પર કાનને બચકો ભરી અને કાન તોડી કાઢ્યો છે. ત્યારે જે વન વિભાગ છે સતર્ક બન્યું છે. તમે જોઈ શકો છો તેમ કે જે જગા પર જે પિંજરા મૂકી દેવામાં આવે છે, ટ્રેપ કેમેરા મૂકી દેવામાં આવે છે, ડ્રોનથી સર્વે કરવામાં આવી રહ્યો છે કે દીપડો ક્યાં છે. જો કે સુરત અને નર્મદા બંને વિસ્તારમાં એક સામ્યતા જોવા મળી, અને એ કે અહીં કાં તો વાડી વિસ્તાર આવેલો છે કાં તો જંગલ. માટે કોઈ પણ માણસ હોય કે જાનવર, તેને છુપાવવા માટે યોગ્ય જગ્યા મળી જાય છે. અને આ જ કારણ છે કે હાલ અહીં પાંજરા કેમેરા મૂકીને દીપડાને પકડવા માટે કવાયત ચાલી રહી છે. સામાન્ય રીતે ભોજનની શોધમાં જંગલી પ્રાણીઓ ગામ અને વાડી તરફ આંટાફેરા મારતા હોય છે. માટે જ્યાં દીપડો ફરી આવવાની શક્યતા છે તેવા વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ 10 જેટલા પાંજરા મુકાયા છે. અને શિકારી ખુદ શિકાર બને તે માટે પાંજરામાં મારણ પણ રખાયું છે. એટલું જ નહીં, જે ખેતરોમાં છુપાયો હોવાની શંકા છે ત્યાં પણ વનકર્મીઓ જાતે જ ખેતરો ખોંદી રહ્યા છે. ક્યાંક તેમને તેના ફૂટપ્રિન્ટ મળી જાય તો એ દિશામાં ગયો હોય તેનો અંદાજો આવી શકે ને ત્યાં ટીમ શોધમાં લાગી જાય. ખાસ કવાયત હાથ ધરી છે. જગા પર CCTV કેમેરા, ટ્રેપ કેમેરા મૂકી દેવામાં આવ્યા છે. ડ્રોનથી એનું સર્વે થઈ રહ્યું છે. પિંજરા મૂકી દેવામાં આવે છે. એટલે હાલ જે નર્મદા જિલ્લામાં જે દીપડાના જે ભયના માહોલમાં જ્યારે લોકો જીવી રહ્યા છે, જેને લઈ વન વિભાગ સતર્ક બન્યું છે અને વન વિભાગ દ્વારા જગા પર જે પાંજરા મૂકી દેવામાં આવે છે. અત્યાર સુધી હજુ પણ એક પણ દીપડો નથી પકડાયો, પરંતુ હાલ જે જંગલો ઓછતાતા જે દીપડાઓ જે છે એ ગામ તરફ વળતા લોકો ભયના માહોલમાં છે. અહીં ઉપસ્થિત વનકર્મીઓ પણ આ 2 ઘટનાઓ બાદ ખડે પગે છે. દાવા મુજબ કે જ્યાં સુધી દીપડો પકડાશે નહીં ત્યાં સુધી તેઓ ગ્રાઉન્ડ નહીં છોડે. જેને જોતા હાલ વન વિભાગ તરફથી કેમેરા પણ મુકાયા છે. વિસ્તારનો ખૂણે ખૂણો તપાસાઈ રહ્યો છે. લોકોની ફરિયાદો આવે તો અમે શેરડીના ખેતરમાં જઈ ટેપ કેમેરા મૂકીએ છીએ. દીપડાના આજુબાજુ તપાસ કરીએ છીએ કે પગલાં દેખાય એટલે એની આજુબાજુ પિંજરા અમે ગોઠવી દઈએ છીએ અને સતત ડ્રોન કેમેરાથી બી અમે નજર રાખીએ છીએ. અનેકવાર જે ખેડૂતો હોય છે તેના પર હુમલાના બનાવ બનતા છે. આપણે કઈ રીતે એને સર્વે કરી રહ્યા છીએ? અમે એમના પગમાર્ક જોઈને અને આજુબાજુના વિસ્તારમાં સર્વે કરીને કે ક્યાં આગળ વધારે ગીચ એરિયા દેખાય છે ત્યાં આગળ જઈને પાંજરા ગોઠવીએ છીએ અને ટ્રેપ કેમેરા મૂકીને મોનિટરિંગ કરીએ છીએ.
અત્યાર સુધીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ખૂંખાર અને માનવભક્ષી દીપડો શિકાર કર્યા બાદ જંગલમાં જતો રહ્યો હોઈ શકે છે અને જ્યારે ભૂખ્યો થશે ત્યારે પાછો ગામ તરફ દોટ મૂકશે। જ્યારે તે શિકાર માટે આવતો હશે ત્યારે તે ચોરી છુપી આવે છે, ધીમા પગલે આવે છે અને ઝાડી ઝાંખડાની આડ લઈને આવે છે। હાલમાં શેરડીના ખેતરો વધુ થઈ જવાથી, ઠંડક વાળો હોવાથી એ લોકો શેરડીના ખેતરોમાં વસવાટ વધારે કરે છે। જો કે આ બધા પડકારો વચ્ચે પણ નર્મદાની વન વિભાગની ટીમ ઉપરાંત બનાસકાંઠાથી પણ ખાસ ટીમ બનાવવામાં આવી છે। એ તૈયારી સાથે કે જો દીપડાને ટ્રંક્યુલાઇઝ કરવાની જરૂર પડે તો સક્ષમ ટીમને કામે લગાડી શકાય। दीपड़े का हमला करने का रीजन एक तो ये है कि जो हमारा जंगल विस्तार है, अब उस दीपड़ा की पॉपुलेशन थोड़ी बढ़ गई है क्योंकि हमने कंजर्वेशन एफर्ट हमारे जो पहले डेकेड्स के रहे हैं, पॉपुलेशन बढ़ने के बाद वो थोड़ा बाहर की तरफ मूव कर रहे हैं क्योंकि पॉपुलेशन ज़्यादा है। तो जो फ्रिंज में रेवेन्यू एरिया होते हैं, रेवेन्यू विस्तार, वहाँ पे वो मूव करते हैं। खासकर एक और इसमें एंगल है कि जो लैंड यूज चेंज हुआ है कि शेरडी की खेती बहुत बढ़ गई है इस इलाके में। अब शेरडी की खेती में शेरडी के खेत के अंदर जो है दीपड़ा जनरली वो बच्चे दे देता है और वहाँ पे उसको एक सिक्योर हैबिटेट मिलता है, तो उस वजह से वो बहुत मूव आउट हो रहा है। આમ પણ નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે। એક અંદાજ મુજબ જિલ્લામાં 40 જેટલા દીપડા હોઈ શકે છે અને હાલ તો કદાચ તેની સંખ્યામાં વધારો પણ થઈ ગયો હશે। ત્યારે આ દીપડાઓ રહેણાંક વિસ્તારમાં આવી પશુઓનું તો મારણ કરવા લાગ્યા છે ને હવે મનુષ્યો પર પણ હુમલો કરી માનવભક્ષી બની ગયા છે। જો કે આ દીપડા જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે તેની પાછળ જંગલોનો નાશ થતો હોવાનું કારણ ખુદ સાંસદ જણાવી રહ્યા છે। મેં કીધું કે જંગલ બિલકુલ ખતમ થઈ ગયા છે અને ત્યાંના જંગલમાં રહેતા હિંસક પશુઓ દીપડા જેવા એ ગામડાઓ તરફ આવ્યા છે અને ખાસ કરીને સિંચાઈની જે ખેતી થતી હોય, કેળ કે શેરડી કે બીજા અન્ય એ ત્યાં રહેતા હોય છે। તો એને શોધવા બહુ મુશ્કેલ છે, પણ એના માટે સરકારને મેં રજૂઆત કરી છું, સ્કોડ એવી બનાવે કે ટીમ એવી બનાવે। ત્યારે સાંસદે પણ ચિંતા વ્યક્ત કરી છે કે જો આ રીતે દીપડા લોકોના જીવ લેતા રહેશે તો લોકો ઘર કે બહાર કામ અર્થે નહીં જઈ શકે। માટે સરકારે એકાદ ઘટના પૂરતું જ નહીં પરંતુ આગળના સમયમાં પણ આ પ્રકારના ઓપરેશન યથાવત રાખવા જોઈએ તેવી સલાહ આપી છે। હજી તો આ ઘટના અંગે શોધખોળ ચાલી રહી છે। ત્યાં જ સુરતના પલસાણાના વણેસા ગામમાં પણ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં દીપડો દેખાયો। ફેક્ટરીમાં વારંવાર શ્વાન ગાયબ થઈ જતા માલિકે સીસીટીવી ચેક કર્યા તો તે દંગ રહી ગયા। જે જોયું તેનાથી તે ચોંકી ગયા। સીસીટીવી ચેક કરતા દીપડાના આંટાફેરાનો ખુલાસો થયો। કાચની ફેક્ટરીના કમ્પાઉન્ડમાં લટાર મારતો દીપડો દેખાયો। વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી। વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરો ગોઠવીને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે। જો કે દીપડાના આંટાફેરાને લઈને હજુ પણ ગ્રામજનોમાં ફફડાટ છે, એટલે કે જ્યાં સુધી દીપડો પાંજરે નહીં પુરાય ત્યાં સુધી ગામ લોકો રાહતનો શ્વાસ નહીં લઈ શકે। રાજ્યમાં ભલે દારૂબંધી હોય પરંતુ આ દારૂબંધી કાગળ પર જ જોવા મળે છે। દારૂની રેલમછેલના દ્રશ્યો તો છાશવારે સામે આવતા રહે છે, પરંતુ હવે તો દારૂડિયાઓ બેફામ બન્યા છે। ખુલ્લેઆમ દારૂ પીને પાવર બતાવી રહ્યા છે। દારૂની સાથે ડ્રગ્સના દૂષણે પણ હદ વટાવી છે અને જેથી પોલીસની કાર્યવાહી સામે જ હવે તો સવાલ ઊભા થયા છે। દારૂડિયાઓની દાદાગીરી તો જુઓ। ચાય કરી લેજો। તું દારૂ શું આપી દે પેલો છે તમારી ચાય કરી લેજો। હે તમારી નામ શું છે? તારું બી જે બી નામ હોય તારું શું નામ છે? અહીંયા જુઓ તમારી જે ચાય કરી લેજો। નશામાં ધૂત યુવકનું અભદ્ર વર્તન। જોઈ લેજે ડ્રગ્સ 5000 રૂપિયાનો આવ્યા। ખુલ્લેઆમ દારૂની રેલમ છે। એટલે ભાઈ થોડીમાં આ વસ્તુ તું કહે ને આ તો ઇંગ્લિશ પણ બધા દેશીમાં ભાઈ તાર ઘરે લેવા હોય ને તો બીકરો પણ નહીં આવે। શાકભાજીની જેમ વેચાતો દારૂ। ગેસ બોક્સની આડમાં દારૂની હેરાફેરી। આ દ્રશ્યો છે ગાંધીના ગુજરાતના। આ દ્રશ્યો છે સરદારના ગુજરાતના। આ દ્રશ્યો છે દારૂબંધીનો કડક અમલ થઈ રહેલા દાવા કરનારા ગુજરાતના। આ દ્રશ્યો છે આપણા ગુજરાતના।
હા, આપણા ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દ્રશ્યો એવું દર્શાવી રહ્યા છે કે તે માત્ર કાગળ પર છે. વડોદરા, સુરત, આણંદ, રાજકોટ કંઈક એટલા નામ લેવા, કારણ કે તમામ જિલ્લાઓમાંથી ઝડપાયો છે લાખો રૂપિયાની કિંમતનો હજારો લીટર દારૂ. રાજ્યમાંથી દારૂ ભરેલા ટેન્કર, ટ્રક ઝડપાઈ રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ સામે આવી છે તેનાથી લાગી રહ્યું છે કે બુટલેગરો ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે. ને બીજી તરફ ગુજરાત પોલીસની સ્થિતિ દાંત વિનાના વાઘ જેવી છે. બુટલેગરો પોલીસને જાણે કહી રહ્યા છે, તમારે જેટલી મહેનત કરવી હોય તેટલી કરો, પરંતુ અમે તો દારૂ વેચીશું, ખુલ્લેઆમ વેચીશું. અમે તો ગુજરાતના યુવાધનને બરબાદ કરીશું, અને તે પણ તમારા નજરની સામે. હવે જોઈ લો વડોદરાના દ્રશ્યો, જ્યાં નશામાં ધૂત નબીરાએ સર્જ્યો અકસ્માત. દારૂ પીવાનો કોઈ ડર નથી, દારૂ પીને અકસ્માત કર્યો તો પણ કોઈ પસ્તાવો કે ડર નથી. ઉલટાનું દાદાગીરી કરી રહ્યો છે આ નબીરો. વડોદરા શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો. માંજલપુર તુલસીધામ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો. નશામાં ધૂત મોપેડ ચાલકે રોડની સાઈડમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી. દુર્ઘટનામાં યુવાનને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયો. અકસ્માત કર્યા પછી યુવકે માફી માંગવાની કે ભૂલ સ્વીકારવાની જગ્યાએ ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી આવ્યો. કહી રહ્યો છે કે હા, દારૂ પીધો છે, કબૂલી રહ્યો છે દારૂ પીધો છે, પડકાર ફેંકી રહ્યો છે કે જે થાય એ કરી લો. જોકે બાદમાં ઘટના સ્થળે પોલીસે પહોંચીને કાર્યવાહી હાથ ધરી. ગેસ બોક્સની આડમાં દારૂની હેરાફેરી. દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવતા હોય છે. વડોદરામાં પણ બુટલેગરે દારૂ ઘુસાડવા માટે નવો કિમિયો અજમાવ્યો. ગેસ બોક્સની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ. પણ એલસીબીને પહેલા જ બાતમી મળી ગઈ હતી, અને આ બાતમીના આધારે જરોદ પાસે એલસીબીએ વોચ ગોઠવી અને દારૂ ભરેલું કન્ટેનર શહેરમાં પહોંચે તે પહેલા ઝડપી પાડ્યું. એલસીબીએ 37 લાખનો દારૂ, મોબાઈલ તેમજ કન્ટેનર મળી અને કુલ 75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ દારૂ કોને પહોંચાડવાનો હતો તેને લઈ પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ હાથ ધરી. તો 4 લાખની કિંમતનો દારૂ ઝડપાયો. ગાંધીનગરના માણસામાંથી પણ એલસીબીએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. માણસાના ઈશ્વરપુરા ખાતેથી એલસીબીએ 4 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો. દારૂનો જથ્થો ઘુસાડવા માટે બુટલેગરો નીત નવા કિમિયા અજમાવતા હોય છે. જો કે પોલીસ તેમના પ્લાન પર પાણી ફેરવી દે છે. એલસીબીએ એક આરોપીની ધરપકડ કરી, જ્યારે કે દારૂનો જથ્થો ભરાવનાર અને દારૂનો જથ્થો મંગાવનારની શોધખોળ હાથ ધરી. સવાલ એ થાય છે કે આ તો પકડાયેલો દારૂ છે, બાકી રોજ પકડાયા વિનાનો કેટલો દારૂ રાજ્યમાં ઘૂસી જતો હશે. દારૂબંધી વચ્ચે ખુલ્લેઆમ દારૂનું વેચાણ. આ દ્રશ્યો દારૂબંધી ધરાવતા ગુજરાતના છે. દારૂબંધી વચ્ચે જુઓ કેવી રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દારૂ અને બિયરનો ખુલ્લેઆમ વેપલો ચાલી રહ્યો છે. આણંદના ખંભાતના ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂની રેલમછેલનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક જાગૃત નાગરિકે દારૂના વેચાણનો વિડીયો વાયરલ કર્યો. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. આ વિડીયો બહાર આવ્યા બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. શું પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા? શાકભાજીની જેમ વેચાતો દારૂ. રાજકોટમાં પણ દેશી દારૂની હાટડીઓ હવે ખૂણે ખૂણે ખુલી ગઈ છે. પોલીસની રહેમ નજર હેઠળ શાકભાજીની જેમ લારી અને મિની ટેમ્પોમાં પણ દેશી દારૂ વેચાઈ રહ્યો છે, જેના દ્રશ્યો છે અને તે પુરાવો છે. રાજકોટના આજી ડેમ વિસ્તાર બાદ રાવકી ગામ પાસે છોટા હાથીમાં શાકભાજીની જેમ દારૂ વેચાતો હોવાનું ખુલ્યો. બુટલેગરોએ પોલીસ સાથે એવું સેટિંગ કરી લીધું કે પોલીસના કોઈ પણ ભય વગર ખુલ્લેઆમ દેશી દારૂની હેરાફેરી કરી રહ્યો છે. નશેડીઓ ખુલ્લેઆમ દારૂ ખરીદીને પીતા નજરે પડે છે. પરંતુ સવાલ એ છે કે બુટલેગરો અને નશેડીઓ પોલીસથી ડરતા નથી. રાજકોટના જ આ દ્રશ્યો જોઈ લો, જ્યાં દારૂબંધીના ઉડી રહ્યા છે લીરે લીરા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયદા ભવનમાં કેમ્પસમાં મળી આવી છે દારૂની ખાલી બોટલો. યુનિવર્સિટીની સુરક્ષા અંગે હવે સવાલ ઊભા થયા છે. અગાઉ પણ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની બોટલ મળી ચૂકી છે. ત્યારે સવાલ એ થાય છે કે સરહદે ચેકિંગ છે, શહેરના નાકાઓ પર ચેકિંગ છે, તો પછી આટલી સરળતાથી આ લોકો પાસે દારૂ કેવી રીતે પહોંચે છે? 1250 લીટર દેશી દારૂ ઝડપાયો. આ તરફ દ્વારકામાં પણ દારૂનું દૂષણ ફૂલ્યું ફાલ્યું છે. ભાણવડના રાણપુરા ગામે એલસીબીએ દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. 1250 લીટર દેશી દારૂનો જથ્થો તેમજ 37 નંગ ગોળના ડબ્બા પોલીસે ઝડપી પાડ્યા છે. બોલેરો અને બાઇક પણ પોલીસે કબજે કરી. પોલીસ દરોડા પાડતા રાણપર ગામના ખીમા શામળા અને ટપુમોરી નામના બુટલેગરો ફરાર થઈ ગયા.
દારૂડિયાઓ બેફામ બનતા પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઊભા થયા છે કે દારૂ બંધી છતાં કેમ છે દારૂની રેલમછેલ? પોલીસની નજરમાં કેમ નથી આવતા દારૂડિયા? શું પોલીસ દારૂના અડ્ડાઓથી અજાણ છે? શું પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ છે? દારૂની આડમાં પોલીસ કોને બચાવી રહી છે? દારૂ સાથે ડ્રગ્સનું વધતું દૂષણ. સુરતમાં એક યુવકે ડ્રગ્સના નશામાં મુસાફરો બેઠા હોવા છતાં અપશબ્દો બોલીને આખી બસ માથે લીધી. યુવક તેના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અન્ય મુસાફરોને બતાવતો પણ જોવા મળ્યો. અન્ય પેસેન્જરને હથિયાર બતાવીને ડરાવવાનો પ્રયાસ કર્યો. સુરત સિટી બસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી રહ્યો છે. બસમાં આસપાસ મહિલાઓ બેઠી હોવા છતાં આ યુવક ગાળો બોલીને અન્ય મુસાફરને કહી રહ્યો છે કે આ સુરત છે, અહીંથી નીકળ, તારી ઓકાત નથી. આ દરમિયાન તે કહે છે કે આ 1.5 લાખ રૂપિયાનો ફોન છે અને હું રોયલ કાઠિયાવાડી છું. તેમ કહીને પર્સમાંથી ₹5,000ના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને બતાવી રહ્યો છે. જો કે સિટી બસમાં યુવક જ્યાં બેઠો હતો ત્યાં ડ્રગ્સ લેવા માટે જે સિરિંજનો ઉપયોગ થાય છે એ પણ મળી આવી છે. આ ઉપરાંત યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી. બીઆરટીએસ બસમાં નશાખોર યુવકના વાયરલ વિડીયો બાદ જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠીનું નિવેદન આવ્યું. ડ્રાઈવરે બસ કેમ ન રોકી તેની તપાસ કરવાની ખાતરી આપી. આ તમામ વિગત આ પેસેન્જર ક્યાંથી બેઠો, ક્યાં ઉતર્યો, ત્યાં બસની અંદર બીઆરટીએસ બસની અંદર કંડક્ટર હોતો નથી, પરંતુ જે સ્થાનિકથી બેઠો છે કેશિયર પાસે તેની ટિકિટ લીધી છે કે નહીં, સિક્યુરિટીને ત્યાં એની ચેકિંગ કરી કે નહીં, અને આ તમામ બાબતની વિગત અમે હવે આજે ભેગા કરી રહ્યા છે. તમામ વિગતો આવ્યા બાદ અમે પોલીસ ગુનો દાખલ કર્યો છે અને આ નસીબને એને ઘર સુધી પહોંચીને એને પકડી પાડવાના છે અને એનો પોલીસ મારફત એનો વરઘોડો નીકળે. સુરત પોલીસે મુંબઈથી નશાખોર યુવકને ઝડપી પાડ્યો. નશેડી યુવકનું નામ વિરેન્દ્ર ઠક્કર છે. તેને સુરત પોલીસ મુંબઈથી સુરત લાવી રહી છે. આરોપી પોલીસના રડારમાં આવી ચૂકેલ છે અને ટૂંક સમયમાં આરોપીને ધરપકડ કરી સુરત શહેર ખાતે લાવવામાં આવશે અને તેનું ટોટલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને તેની સામે કડકમાં કડક હાથે કરાશે. આમ ફરી મળ્યા છે ડ્રગ્સના પેકેટ. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું દૂષણ છે અને સાથે સાથે હવે ડ્રગ્સનું દૂષણ પણ પગપેસારો કરી રહ્યું છે. કચ્છના લખપતના રોડાસર મેડી નજીક દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના 7 પેકેટ મળ્યા. બિનવારસી મળી આવેલા આ ડ્રગ્સના પેકેટને લઈને હવે દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન કરાયું છે. સરહદ પારથી દેશના દુશ્મનો ડ્રગ્સ ઘુસાડી નશીલું ષડયંત્ર રચી રહ્યા છે. બીજી તરફ બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરે છે. પણ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ છે કે આ માફિયાઓનું નેટવર્ક તોડવામાં લાગી છે, તેમના પર સકંજો કસી રહી છે. અર્થ સ્પષ્ટ છે કે રાજ્યના દુશ્મનો રાજ્યની અંદર હોય કે પછી રાજ્યની બહાર, પણ તેઓ રાજ્યની સુરક્ષા એજન્સીઓના નિશાના પર છે. વાત હવે એવા તળાવોની જે ચોમાસામાં નોતરી શકે છે આફત. નવસારીના ગણદેવીમાં ઝીંગાના તળાવ હવે આશીર્વાદની જગ્યાએ અભિશાપરૂપ બની રહ્યા છે. ગેરકાયદેસર તળાવો અને ઉપરથી તળાવોમાં ચોમાસાના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે આ વર્ષે પણ નવસારીના ગણદેવીમાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે. ત્યારે લોકો તંત્રને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે અપીલ કરી રહ્યા છે. પૂર લાવતા ગેરકાયદેસર ઝીંગા તળાવ. ચોમાસામાં ઝીંગા તળાવના લીધે મુશ્કેલી. ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા માંગ. કોણે ગેરકાયદેસર આ તળાવ ઊભા કર્યા? આ તળાવોથી નવસારીના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના ગામો પરેશાન છે. આશરે 22 હેક્ટર જેટલી વિશાળ જમીન પર આ તળાવોનો ઉછેર થાય છે, જેમાંથી 1200 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર થતું હોવાનું અનુમાન છે. પરંતુ સરકાર દ્વારા ફાળવેલા આ તળાવના નિયમો નેવે મૂકી માલિકો દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું છે, જેના કારણે પૂર સમયે પાણીનો યોગ્ય નિકાલ ન થતા અનેક ગામો જોખમમાં મુકાયા છે. હવે તો કાંઠા વિસ્તારના અસ્તિત્વ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે ચોમાસામાં વારંવાર પાણી ભરાઈ જવાના કારણે કેટલાય દિવસો સુધી આ ગામો સંપર્ક વિહોણા રહે છે. માટે ચોમાસા પહેલા જ આ ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની માંગણી તેજ બની છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગના નિયમો મુજબ 2 તળાવ વચ્ચે પાણી નિકાલ માટે નહેર બનાવવી જરૂરી છે.
સાથે ખાંજણમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા પણ હોવી જોઈએ, પરંતુ તળાવ માલિકોએ આ નિયમોની અવગણના કરી છે. તેમણે મન ફાવે ત્યાં રસ્તાઓ બનાવ્યા. વરસાદી પાણીના નિકાલની જગ્યાએ કાંસમાં રસ્તો બનાવી દીધો. ચોમાસામાં જ્યારે ઉપરવાસમાં જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે જે પૂરના પાણી જે આવે છે એ અમારા ગામોમાં ફરી વળે છે અને આ ઝીંગા તળાવના અવરોધને કારણે પાણીનું લેવલ અમારા ગામોમાં બહુ હાઈ જાય છે. એના કારણે ગામના દરેક ઘરોમાં પાણી ઘૂસે છે. રસ્તાઓ પહેલાં જ્યારે પૂરના પાણી આવતા તે પ્રમાણે જ્યારે ઝીંગા તળાવ ન હતા ત્યારે એક દિવસમાં જ પાણી ખાલી થઈ જતા હતા, પણ હાલમાં અત્યારે લગભગ 4 થી 5 દિવસ સુધી પાણી ભરાયેલા જ રહે છે. એના કારણે ખેતી તો બિલકુલ ડૂબીને નાશ જ થઈ જાય છે, પણ નોકરીએ જતા લોકોને કે વિદ્યાર્થીઓને પણ ખૂબ મોટી તકલીફ પડે છે અને લોકોની ઘર વકરીને અનાજને બધુંને જ નુકસાન થાય છે. ઘરમાં કોઈક વાર 4 ફૂટ કે 5 ફૂટ સુધી ને કોઈક વાર 2 ફૂટ એટલા પાણી થાય છે અને દર વર્ષે જ આ સમસ્યા. આશરે 22 હેક્ટર જેટલી વિશાળ જમીન પર આ તળાવોનો ઉછેર થાય છે, જેમાંથી 1200 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર થતું હોવાનું અનુમાન છે. ઝીંગા ઉછેરનો આ ધંધો હવે સ્થાનિક માટે આશીર્વાદ કરતા અભિશાપ બની રહ્યો છે. તળાવો એકબીજાના નજીક બનાવવામાં આવ્યા છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ નથી થતો. દરિયામાં ભરતી કે પૂર જેવી પરિસ્થિતિમાં ગામોમાં પાણી ભરાઈ જાય છે, રસ્તા બંધ થઈ જાય છે અને લોકો સંપર્ક વિહોણા થઈ જાય છે. અહીં 2 તળાવ વચ્ચે 50 મીટર અંતરનો જે નિયમ છે તેનો ઉલાળ્યો થઈ રહ્યો છે. ચોમાસામાં સ્થિતિ એવી બને છે કે અહીં NDRFની ટીમોને બોલાવવી પડે છે. હવે અહીં વસતા લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. 100% કાંઠા વિભાગના અસ્તિત્વ પર સવાલ ઉઠ્યા છે. આ વિભાગના સરપંચો અને જાગૃત કાર્યકર્તાઓ દ્વારા ઘણા સમયથી આ મુદ્દે લડાઈ રહી છે અને જો મારો એક વ્યક્તિગત હું મંતવ્ય આપું તો ચોક્કસપણે કહી શકું કે જે તળાવો એમને જે એલોટ કરવામાં આવેલી જમીન છે એના કરતાં કદાચ વધારે હોય તો સરકારશ્રીએ ચોક્કસપણે DLR દ્વારા માપણી કરીને એને રેગ્યુલરાઇઝ કરવા જોઈએ. જો કોઈ રસ્તાની સર્ટેન ઊંચાઈ સરકારશ્રીએ નક્કી કરેલી હોય તેના કરતાં રસ્તો ઊંચો બન્યો હોય, સરકારશ્રીએ નક્કી કરેલા નાળા કરતાં જો નાના પાઇપ્સ કે પછી નાના નાળાઓ વાપરેલા હોય અથવા તો કોઈ ગટર નાની બની હોય તો ખરેખર પાણીના વહેણના માટે એ લોકો મોટી કરવી જોઈએ અને જો બધા જ પ્રકારના નેચરલ કળાઓ જો ક્લિયર થાય તો ચોક્કસપણે રેલમાં રાહત મળશે. ગયા વર્ષે ભારે વરસાદના કારણે અનેક ગામોમાં આવી સ્થિતિ સર્જાઈ, જેમાં રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકો ઘરના અંદર ફસાઈ ગયા, જિંદગી અસ્તવ્યસ્ત બની ગઈ. હવે ગામ લોકોએ કલેક્ટરને રજૂઆત કરી છે. તેમની માંગ છે કે એવા તળાવો જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે અને પાણીના નિકાલ માટે યોગ્ય યોજના બનાવવામાં આવે. આજે ગણદેવી તાલુકાના નદી અને દરિયાકાંઠના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વિઝિટ કરેલી છે. ગામ લોકોના જે પણ પ્રશ્નો છે અને છેલ્લી રેલમાં જે પ્રશ્ન આવ્યા હતા એને ડ્રેનેજ, ફિશરીઝ, એની સાથે રેવન્યુ, પંચાયત અને પોલીસ જેટલા લોકોનો સહકાર છે માપણી કરીને કયા પાણીના રસ્તાઓ નીકળી શકે એની કોશિશ કરીશું.